गुजरात के भरूच के एक छोटे से गांव में आदिवासी समाज का युवक अपनी बारात हेलीकॉप्टर में लेकर पहुंचा, जिस पर आपत्तिजनक टिप्पणी मामले आदिवासी समाज ने विरोध जताया है। गुजरात के भरूच जिला के झगड़िया तालुका के खर्ची गांव में वसावा आदिवासी समाज के युवक ने भरूच तालुका के निकोरा में हेलीकॉप्टर में बारात लेकर शादी रचाई थी, जिसका वीडियो सोशल मीडिया पर वायरल हुआ था। जिसके बाद सोशल मीडिया में लाला भाई नामक इस युवक और उसके परिवार के ऊपर अभद्र और तुच्छ टिप्पणियां की जा रही थी, जिससे आदिवासी समाज के लोगों में आक्रोश देखा गया। इस मामले जिला कलेक्टर और एसपी को आवेदन देकर सोशल मीडिया में आदिवासी समाज के खिलाफ आपत्तिजनक टिप्पणी करने वाले लोगों पर कानूनी कार्यवाही की मांग की गई है। तारीख 16 तारीखे मारी नानी बेन वैशालीना लग्न हता तो खर्ची गामना सुखदेवभाई वसावाए अमरा घरे हेलिकॉप्टर थी जान लईने आवेला। ए अमरा खूब आनंदनी बाबत छे के अमरा आदिवासी बी बहुत आगळ आवीने आज आ काम कर्युं छे, एटले बधाने बहुत खुशी थईली। पण अमुक समाजना तत्वोए एटલું બધું खराब कमेंट करेली। बोले तो भरूच पूछे तो भरूचमां कमेंट करेली, एमां एमणे एवुं लखेलुं के बिलडाओ बी हवे हेलिकॉप्टरमां फरता થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે। તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને અમારા યુવાનો એમને એવું કરે છે, એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મંદિરે મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કહેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર। અને હર્ષસંઘવીને જે રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં। મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવે છે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર। એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે। છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ, એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છું કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીરકામઠા ધારિયા બાલા લઈને નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે। એ અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતીક છે। અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે। આ જે ઘટના બની છે, ચરોતરના લાલભાઈએ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે, તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય। આ લોકોને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ। ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે, અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે, તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે। પહેલા જેવું કઈ અભણ નથી, હવે દરેક મા બેટી ભણેલી છે, દરેક યુવાન ભણેલો છે, તો દરેક માણસો સમજી શકે। જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે।